મારી આયુથી લઈ જતી વિકલાનો પણ આવશે મારી ચામુંડ મારી ખોડિયાર મારી કારિકાનો આગેવાન એ બોલા વેદને રે વાંચી બતાવે ખેતલો મારા બેટા દીવો વડે અને બોલો વડે રાજા રાવણના મેલમાં પણ પેલી ધણાવી મનોહર નારને એ બોલો પછી પહેરવેરો વેર ખેતલા સારે સંસાર પણ ઈ મારી આયુનો આગેવાન ધરતીનો ભાર જિલ્લો જગ 33 કરોડ દેવના વીર ખેટલાને બોલાવો છે બાપ. અને ગોવિંદ બાપા જોકે અત્યારે તો મેં કીધું ને કે આ પેટ બેંજો ને આ બધું સારું આવી ગયું છે પણ જઈ અમારા ગઈઠિયા ગાતા અમારા કારુભાઈ ધરવાડા વાળા 1999 માં વીર ખેટલાને મનાવતા હોય રાહુલભાઈ કેવા મનાવે ખોડામાં ખીચડી ને એ તલાવટનો પીડો રાજા ખેતાલીઓ જુવારવાને જાઉં મેવાડના રાજા મારી ડુંગરે દેવ ઘણી પણ કિશનભાઈ કોઈનું કાર વગર બર થાય નહીં, કોઈનું કાર વગર બર થાય નહીં થાય.
બેઠેલી મારી જાદવની ચામુંડાના વેણ જાય ઓલા વેણના વટાવ મારી નાત જાય નહીં જાય હું ગરીબ મારો બાપ ગરીબ પણ ઓલા હરિયાણાના ઝાડવે બેઠેલી મારી ચામુંડા તું ક્યાં ગરીબ છો મારા વાલા વિહામાં તું ક્યાં મારી ગરીબ છો મારી ચામુંડ કે મારા હાયર જેવો ના પેટ આન બોલા નવ હો નવાણો બેહે ભરાય નો મામા પણ બાપ આજ મારી જાદવની મારી વિહા બુધારી ચામુંડા રમવા આવી છે બાપ અને કિશનભાઈ મને એક વાત યાદ આવી દુવો દસમો વેદ સમજાય ને તો હે ડેવિડભાઈ દુવો દસમો વેદ સમજાય તો મેં હમણાં કીધું ને મારી ચામુંડ કે મારા હાયર જેવડા પેટ એ 999 બેહે નોતા ભરાણા પણ આજનો કારા માથાનો માનવી ખાલી એક હવા પવાલાની લાપસી કરે હો હે ગોવિંદ બાપા એક હવા પવાલાની લાપસી કરે અને માતાના મોઢા આગળ 5 કોરિયા મૂકે એક ધુપેલિયાની માલિકો દેતવા કરી એની માલિકો જોવારણ કરે અને ધુપેલિયું ફેરવીને હેઠો મૂકે ને હે જેવું ધુપેલિયું ફેરવીને હેઠો મેલે ને એટલે પેલા ભુવાને પકડ્યો ભુવા ધૂણવા બેહો મેં હવા પવાલાની લાપસી કરી માતા જયમી કે નહીં મને વચન કે વધાવો દીએ હે માતા જયમી કે નહીં મને વચન કે વધાવો દીએ ડેવિડભાઈ એમાંય વચન વધાવો ન આવે ને એટલે જણ રાતો પીરો થાય હો મેં હવા પવાલાની લાપસી કરી માતાનો જયમી અને તેથી મારી ચામુંડા એમ કહેતી હોય કે મારું તો હાયર જેવડું પેટ હતું એ તારા 999 બેહે નહોતું ભરાણો તારી હવા પવાલાની લાપસી જાય ક્યાં એ ગાંડા હવા પવાલું નહીં પણ મારી માથે વિશ્વાસ રાખી મને એક ખાલી મુઠ્ઠી કણુકો જમાડ અને ખાન ખમા કવન ખમાની માલિકો ખોટ પડવા દઉં ને એ તેથી તો મને જાદવની ચામુંડ ને ખોટ લાગે વો ખોટ લાગે
પૂજવાને પૂજવાની એ જગત આવે આવે અવતરિય મારો અમે છોરું છીએ તમારા એ આ બધા બની બોલા મારી કારિકા પરિયાણ એ જોવા જોવા હલાતા માતાજી એક દી તમે ચાપા ને રચો પણ મારી ધીમા ધીમા ડગલા ને ધરતી માથે માંડજો એ નકર નાડું રે તૂટે ઓલા સે સોના નાડું મારી રગત બિંદુ જેવા દેચડા ને મારવા સાહેબ એક એવો દૈત હતો કિશનભાઈ એક એવો દૈત કે જેને ભોળાનાથ આગળથી એ વરદાન માંગ્યું હતું કે મારું ધરતીની માથે એક ટીપું લોહીનું પડે ને ત્યાં તો અનેક રાક્ષસ ઉત્પન્ન થાય જેનું નામ રગત બીજ હતું આને કેમ મારવો કારણ કે તેણે લોકની માલિકો એ જેને હાહાકાર મચાવી દીધો તો મારી રગત બિંદુ જેવા દેતડા ને જદી મારવા અરે રે તેદી ખાંડા ખપર લીધા તા મારી કારિકાએ હાથમાં પણ મારી બની જાય એ મારી ગઢ પાવાની કારિકા બની જાય આગને તેદી વર જાય એ તેદી સાસી માથે ચડી જાય મારા ભોળાનાથ ની ભોળા કોઈ વેણ વટાવની દીવી મારા સોમીડા એક સોમીડા માંગડની દેવી એક સોમીડાના જંતરની દેવી મારી પાવાની કાર કાકાર મારી પાવાની દેવી આવ્યો હોય મારી પાવાની કાર આવ્યા હોય
કોઈ કલાકાર ડેવિડભાઈ બાકી નથી કે જેને આ ગીત ન ગાયું હોય હે અને મારી બાવાની ગાયક આવે ત્યારે ભાવથી રમાડતા પણ કેમ અરે હે જંતર વાગે અરે હે જંતર વાગે જીણા જીણા જંતર વાગે આજ રોજ ભરાહાર મારી ભેગો આવ્યો બાકી મારે અને આમાં કેમ કે અત્યારે ભણવાની ઉંમર છે છોકરાને ભણાવવા પડે પણ અત્યારે ધરાઈને રોય ને આવ્યો મારી ભેગો મને કે મામા તમારી ભેગો આવું છે કીધું હાલ અરે વાળ 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 મારી વેડા રે વાળ વેડા રે વાળ તાર 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 મારી ભેગી રે વાળ ખોટો હોય નહીં ખોટા માણાની ગાંડી ખોડિયાલ નહીં ખોટી તો પાડી આપણે કાળા માથાના માનવી તેથી ખોટું લાગ્યું ને મને ગાંડી ખોડિયાલ
મારી ખોડિયાર તો ખોડિયાર છે બાપ, પણ સાહેબ જોકે માતાજીની વાત કરવા બે આ ભેડિયાના લોમડી એમ નમ નથી ઓઢાતી હો. આ ભેડિયાના આ લોમડી એ એમ નામ નથી ઓઢાતી મારો બાપ. કવિ કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, આ ભુવાને ભુવાપણા રે નથી મફતમાં મળતા. એ સાહેબ એ હો બે માણાનું કુટુંબ હોય કિશનભાઈ, હો બે માણાનું કુટુંબ હોય અને એમાંથી કોક 5 જણાએ માતાજીને કામ કીધું હોય. એ 5 જણાએ માતાજીનું કામ કીધું હોય, 4નું થયું હોય ને 1નું ન થાય ને તો એ 1 જણો શું કે ખબર કે અમારા મઢમાં ક્યાં માતા છે, અમારા ભુવા ખોટા છે. અરે ગાંડા, એ તારું મન ધજાની પૂંછડીની જેમ ફગે છે ને એટલે તારું કામ નથી થતું. પણ ભણામણા ઈ એક માણા એમ કહેતો કે અમારા મઢમાં માતા નથી, પણ એને ખબર ન હોય ને કે 70 પેઢીથી ધર્મ હેલું આવતું હોય અને 8 આંગણાના લાકડાના ફરા હોય ને, કોક દીક આપણા ઘરની માલિકો વરો 2 વરો લાકડું રાખજો હળી જાય, એમાં ઉધઈ બેહી જાય, ફળો પડી જાય, પણ 70 પેઢીથી એ માતાજીનું મઢ હોય અને એની માલિકો માતાજીનું ફરવું પડ્યું હોય ને એને ફળો નથી લાગતો બાપ. આ માતાજીનું પ્રમાણ છે બાપ. અને તારે એ મારી ખોડિયારને યાદ કરવો હોય તારે મળી ગરવામાં મારી ખોડિયારી એક દી ગોતા પીડ્યા, ભુવાથી લઈ દેદી ભાંગે નહીં ભાંગે ન, પણ તેડાવજો ઓલા કાન પરથી મેંદા ભુવાના તમે જે દી ગુગથિયા ને. પણ સાહેબ આગું નથી જવું પડે એમ, એ આટકોટની બાજુમાં કાનપર ગામ છે. એક નાનો એવો 11 વર્ષનો દીકરો એ હાથની માલિકો મારી ખોડિયાની લોબડી રહી ગઈ અને આમ લોબડી સામો જોઈને એમ કહેતો હતો કે મારો બાપ એમ કહેતો હતો બેટા એ આ લોબડીનું જતન કરજે, આને હાચવજે, આની માલિકો મારી જોગમાં આ ખોડિયાર છે બાપ. અને તેથી એક નાનો એવો દીકરો ભાદર નદીના કાંઠે વાસરું સરાવતો હોય, હાથની માલિકો મારી ખોડિયાની લોબડી રહી ગઈ અને વિચાર કરતો હતો કે મારો બાપ હાચો હોય છે, આ લોબડીની માલિકો કાંઈ માતા હોતી હશે. પણ 11 વર્ષનો દીકરો એ મનની માલિકો વિચાર કરતો હતો કે આજ તો જવું છે કે આ લોબડીની માલિકો મારી ખોડિયાર છે કે નહીં બાપ. ભાદર નદીનો કાંઠો એ ખાખરાનું ઝુંડ અને નજર માંડતા 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 એક ખાખરાના ખોડસાની માથે નજર પડી. દીકરો ખોડસા આગળ જઈને ઉભો રહ્યો અને ભેરિયા હામું જોવે ને ઘડીક ખોડસા હામું જોવે, ઘડીક ખોડિયારના ભેરિયા હામું જોવે ને ઘડીક ખોડસા હામું જોવે. કે લાય આજ તો જોવું છે કે આ ભેરિયાની માલિકો માતા છે કે નહીં. આ ખોડસાની માથે એ ખાખરાના ખોડસાની માથે ભેરિયું ઓઢાડું અને ખોડસું ધૂણે તો માનું કે મારી ખોડિયાર છે બાપ. અને તેથી એ નાનો એવો દીકરો એ ખાખરાના ખોડસાની માથે એ મારી ખોડિયારનું ભેરિયું ઓઢાડે તેથી ખોડસો ખમકારા કરવા મળ્યું તો ખમા ગુંગસિયા ખમા બાપ. એ હું મેંદા ભુવાની ખોડિયાર હો. અને તેથી અમારા હેમંતભાઈએ લખ્યું છે હો, હેમંતભાઈ તો હાણે ગાયું છે અને આપાભાઈ ગઢવીએ લખેલું.
એ ખમકારો કરે રે માડી હોકારો ભણે એ ખમકારો કરે રે માડી હોકારો ભણે એ મારી ચારણ ખોડલ દેવ ઘણી માં ખમકારો કરે મારી સિકોતર ને યાદ કરવા હોય હે એ મારી વાણવટી સિકોતર ને યાદ કરવા હોય તારે એ યા તો યવરો હાલે બાઈ સિકોતર તમારો રેટિયો અવરો હાલે બાઈ સિકોતર તમારો રેટિયો અને હવડા ગુથાયના હોતર પણ એનો બનાવ્યો ને કોઈ ભાતીગર ભેળ્યો એ તો ઓઢીને રમે મારા સંધિયા ભેળા ને દેવ મારી સિકોતર સાહેબ અમારા કવિઓએ લખ્યું છે કે માનો શણગાર કેવો હોય એ મારી સિકોતર નો શણગાર કેવો હોય એનો પહેરવેશ કેવો હોય તારે એ કારું ડોકમ ખોમાનો એ ચિત્રેલ ચૂડો માં એ કારુડો કમ ખોમાનો એ ચિત્રેલ ચૂડો માં એ મારી સિકોતર માને લાગે નૂડો જો સિકોતર માં રાહડે રમતા હોય તો આપણને બધાને મોજ ન આવે ડેવિડભાઈ એમ થાતું છે કે રાવણદેવ ઘડીએ ઘડીએ એમ કહે છે કે ઊંચા હાથ કરો પણ સાહેબ ઊંચા હાથ એટલા માટે કરવાનું કહું છું એની પાછળ કંઈક મરમ પીડ્યો છે કંઈક અરથ પીડ્યો છે એટલે કે કદાચ એ મારી કરતો દુશ્મન હાલ્યો આવતો હોય અને એની હામાં ઊંચા હાથ કરી દો ને તો પછી ડેવિડભાઈ ઘા ન કરે હે એ મારી કરતો દુશ્મન આવતો ને એની હામાં ઊંચા હાથ કરી દો ને તો પછી એ ઘા ન કરે તો આજ મારી એ વાઢાડી બૂટ નો આશરો હોય મારી બૂટ ભવાની નો આશરો હોય અને એની આગળ ઊંચા હાથ કરી દો અને નખમાં જો રોગ રહેવા દે ને તો મારી વરુણ ની બૂટ ન હોય બાપો એટલે એ ઘડીક રાહડે માતાજીને રમાડવા છે બધા હૃદયના ભાવથી ઊંચા હાથ કરીને તાલી પાડજો મારો બાપ રાહડે રમે મારી બેડલે રમે ચિત્રા બાબુ લગી તો સંભળાવી જોયો તમારી તાલી મારી ઘેલા સિકોતર રાહડે રમે સિકોતર માં
મારી સિકોતર છે ભાઈ. અને ગાડા જેને કુળદેવીનો માથે હાથ હોય અને બેટા જો રંગમાંથી રાજા નો બનાવે ને અરે તો મારી ઝઘડુસા વાણિયાની દેવી સિકોતર નો હોય બાપ. કરમ ચૂકે નહીં બબૂત લગાવે ભાઈ કરમ ચૂકે નહીં બબૂત લગાવે
ચોટીલો ડુંગર વાલો એ માતર ચોટીલાનો ડુંગર વાલો એ મારી જાદવણી એ મારી જાદવણી ધ્યાન રમે એ મારી જાદવણી ધ્યાન રમે પ્રેમ ને બોલો જગન્નાથની જય સાહેબ બીજા ભૂવા આવી જાઓ એટલે આજ રોજ આઈમાના ચરણોમાં આજે ખરેખર સંજોગથી જ અહીંયા આવવાનું થયું છે. હું તો ખાલી મારા કામથી આવ્યો હતો રાજકોટ કિશનભાઈના અમારા, પણ સરગામને આંગણે આજે આવ્યો છું તો જીતુ બાપુ આજે જ એક મારું ગીત આવ્યું છે અને માતાજીના ચરણોમાં અર્પણ કરી આમની પાસેથી જ મેં મુહૂર્ત લીધું હતું જોવાનું કે મારું ગીત આવે છે તો કેદી મૂકો, એ કે પૂનમ નેદી મૂકો. આજે બપોરે ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું છે, અત્યારે 1.5 મિલિયન વ્યૂ અત્યારે પૂરા થયા છે. એટલે એ નથી મારાથી થતું, નથી રાઇટરથી થતું કે નથી સ્ટુડિયોથી થતું, ખાલી ને ખાલી ભગવતીની દયા હોય તો થાય. એટલે રાવણદેવ શરૂઆત કરી પહેલા એક મારો ભાવ ભગવતીના ચરણોમાં અર્પણ. હે તારો ભરોસો ભગવતી માં એક તારો આસરો, કરવાને વારું આવજે કળિયુગનો વાયો વાયરો. પોકારીએ પરમેશ્વરી હે પોકારીએ પરમેશ્વરી, નભી તણો અનાદ છે. તું તાર કે ભવતાર માડી, લાજ તારે હાથ છે, માલાજ તારે હાથ છે. ઊભો છું તારા આંગણે વિનવું તને વરદાયની, નમવાન દેજે પાઘડી તું દોડજે દુઃખ હારિણી. હવે પરિણામની પરવા નથી હે મા, પરિણામની પરવા નથી, વિશ્વાસની આ વાત છે. તું તાર કે ભવતાર માડી, લાજ તારે હાથ છે,
પછી આ ખરેખર મુકાતી નથી, પણ આપણે સમજવું જોઈએ હજી ઘણા બધા ભુવાજી પણ બાકી છે. આપણે બધી માતા સાહેબ એકવાર ડેવિનભાઈ ઓડેદરાને જોરદાર તાલીથી વધાવો ભાઈ. અને આ ગીતને મારો બાપ વધારજો. ડેવિન ઓડેદરા ઓફિશિયલ ચેનલની માલિકો આજે જ રિલીઝ કર્યું છે. જો કે એને 12 કલાક જ થઈ છે, મેં હમણાં જોયું મોબાઈલમાં 1.5 મિલિયન ઉપર પહોંચી ગયું છે ભાઈ. એટલે ડેવિન ઓડેદરા યુટ્યુબ ચેનલ મારો બાપો રહ્યો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો ભાઈ. વેદના અક્ષર મારા વિરાચાર આન બોલાય અક્ષર જેથી ઉકલે નાય પડી આવશે મારે ડાભીની મોમાઈ નો આગેવાન એ બોલા વેદને અને ભાજી હંભરાવે વેર ખેતલા વેદને કોઈ ઢોળ જાણું મારા વીરા ખેતર બાળા પ્યારમાં એ બોલા હાજને મારા વીરા હાજને તું તો અમારા હા ભરજે પણ બુબાડે થાય જો મારા વીરાન ખેતલા તમે બેઠા એવું મારો આયુનો આગવાન જન ધરતીનો વાળ જેલું કહેવાય. ઈ મારા વીર ખેતલાને ભાવથી રમાડતા પણ કેમ એ મારા કડુકા વાળા
કાપડે માંગી તી મારી મન તનની જાણવા વારી મારી મૂળુની મોમાય મારી મૂળુની મોમાય મારી માંગી તી મારી આયલા મોમાય તમે ઓલા હુરજા બેનની દોન હંગાત અરે રે બોલા કર છોડી દીધા તમારી મોમાય તે કવાર જેના ઘરની માલિકો મારી મનસાગરી મોમાય પૂજા દી ડેવિડભાઈ મોમાય વાળા કોઈ દી મોરા હોય નહીં અને મોરા હોય ની મારી મનસાગરી મોમાય વાળા ન હોય બાપ અને બેટા હું મોમાય કોણ મારા ચીલા હેલા જાવ અને બેટા જો અગરી તારું લૂંટાઈ ગયું જો તને પાછો નો આપને અરે તો મારા હળિયરના ઝાડવા લાજે બાપ કિશનભાઈ ને પેલા વેલા ધણાય હોય તો બે ભાઈઓ ભાઈ હા અણિયારા ગામની માલિકો કિશનભાઈ જો કે આ કિશનભાઈ હાવ નાસ્તિક માણસ હતો જીતુભાઈ હા એના ધર્મગતિની કઈ ખબર નથી પડતી પણ બેટા ગાંડિયા તો મને મોમાઈ ને બહુ વાલા હોય મારો ગરીબનો માવતર મારો ભિખારી નો બેરું મારી ડાભીની મોમાય મારા વાલા વિહાર જો બેટા ગાડાને હાજા કરી ફેરવું નહીં નાસ્તિક ને જો આસ્તિક કરી નો દઉં કેદી અણિયારા ના જાળવે હું ડાભીની મોમાય હોય ને મારા વાલા વિહામાં 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 મારા ગરીબના માવતર 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 તને કોણ મનાવે મનાવતા મનાવતા અમારા વડવા દેવી આ લોકમાં રંગમાં આયલા ગયા તારા વડવા ભલે આવ્યા ગયા પણ તારી દેવી હજી હું હરમદની માલિકુર ગઈ નથી તારા વડવા વાહે હજી હું તારી દેવી ગઈ નથી મારા વિહાર વિહાર
વીઘા છોડવા પણ આય મારી ડાભીની મોમાય મારી તારી વાડીની માલિક કોઈ સીડા પાડવા આવે નહીં મારી ડાભીની મોમાય તારી વાડીની માલિક કોઈ સીડા પાડવા આવે નહીં મારી દેવી જોઈ જવો મારી દેવી કોઈ દી તારી વાડીની માલિક મારી ફૂલડું કરમાવા દેતી નહીં મારી મનસાગરી મોમાઈ તારી વાડીની માલિકોર કોઈ દી ફૂલડાને કરમાવા દેતી મારી દેવી જેનો ધર્મ મળી જાય ગોરધન બાબા જેનો ધર્મ મળી જાય ને એને આઠે ફોડ જિંદગીની માલિકો આનંદ હોય ભાઈ મારી રાકા થઈ રખડતા મારી જાહેર ના નહોતા જો પણ આય મારી મનસાગરી મોમાઈ તારી દયાથી તો અમે ભોગવી છે સપન ભોગ મારી આ મારા કિશનિયાનું કાઈ નથી મારા બાપનું કાઈ નથી પણ આ બધું દીધેલું મારી ડાભીની મોમાયનું આ બધું દીધેલું મારી અણિયારાના ઝાડવે બેઠેલી મારી મોમાયનું બનવા દેતી નહીં મારી દેવી હોશિયારા થવા દેતી નહીં અરે મારા કિશનિયા સુકા હોશિયારો બની જા તારા ભાઈઓ મેલી દે તારા ભાગલો મેલી દે તારા હગા મેલી દે પણ ગાના એક ભરોસો મારી મોમાઈના નામનો રાખજે અને ગાના જો તારા ભાઈઓને પદ ભરતા નો લઈ આવું ને અરે તો હરિયારના ઝાડવે મનસાગરી દેવી મોમાઈ નો બાપો મારી મોમાઈ કોકની હાબરી જાય એવી કોઈ રોજ આપણું ધર્મ ન હાબરે કીધું બા આપણા આખોદીમાં 10 વાર દીવાબત્તી કરતા હોય એમાંય ફેર હોય અંતરના નાદથી ક્યારેક રાખ થઈ જાય ને એની માલિક પર ફેર હોય ભાઈ હવે તો મારા ભિખારીનું મારી લૂંટાઈ જાય છે એ મારી મમ્મી હવે તો મારા રાખનું બધું લૂંટાઈ જાય છે મારી ક્યારે આવીશ મારું બધું લૂંટાઈ જાય છે ત્યારે મારી મનસાગરી મમ્મી આવીશ મારું બધું લૂંટાઈ જાય છે ત્યારે તું આવીશ હવે મારી મમ્મી તને શું ભજવી મારી દેવી હવે તને શું ભજવી મારી મમ્મી તને શું ભજવી મારી હા મારી મારા નાની ઉંમરમાં મારા માને બાપનું ગામતરું થઈ ગયું એ મારી મારા બાપનું ગામતરું થયું તમારા કાકા કુટુંબે મેલી દીધા એ મારી મમ્મી મારા ભાઈએ મેલી દીધા મારી મા મરતા મારો મામા મોહાર વયો ગયો મારા મા મરતા મારા મામા મોહારે મેલી દીધા મારી મારા ગરીબડાને એક ભરો મારી મનસાગરી મોમાઈ નો હતો
મારી જમીન મેલી દે, મારા ભાઈઓ મેલી દે, પણ આજ મારી બાપની દેવી મારી મોમૈયા મને મેલી દીધો. મારી દેવી તાય ભાગડી મારી મોમૈયા મેલી દીધો. હવે તારો પહોળો મારી કમોતે મરવા હાલી નીકળે. મારી દેવી તારો નાનો પહોળો મારી કમોતે મરવા હાલી નીકળો. હવે ક્યાંની મારી બાપની દેવી મારી મોમાઈ એ મારા વાલા વિહાર. ગોરધનભાઈ જીતુ બુઆ, તમારી પાસે લાખ 2 લાખ 5 લાખ હોય તો આપણે બે ભાઈઓ તેમાં આપણા બેનો ભાગ પડી જાય. ગોરધનભાઈ જમીન જાજી હોય માં 3 ભાઈઓ હોય તો એમાંય ભાગ પડી જાય. પણ દેવી માં કોઈનો ભાગ પડે નહીં. દેવી માં માતા માં ભાગ પડાય નહીં. નકરા નાગણી કેડી જાય તો આપણે આખી જિંદગી ના મેણા રહી જાય. મારી ગિરનાર સખીના જોગે નહીં. ઉનર કરો હજારી તો આખડ વેળાએ આડા ફરે ભાઈ. પણ સાહેબ દેવીનભાઈ આપણે સરકારી કાગળિયા કરાવી તેમાં છીકો મારવો પડે. સાહેબ આ મનસાગરી મોમાઈ આવ્યા છે. અમારા ઘરની માલિક પર મારી મોમાઈનો થાપો છે ભાઈ. મારા મઢની માલિક પર મોમાઈનો થાપો છે ભાઈ. અમે મોમાઈને દિલથી માની ભાઈ. બેટા જ્યાં હું મોમાઈ બેઠી હોય ને એ મારી જેમ સરકારી કાગળિયાની માલિક હોય છીકો મારીને કાગળિયા આગળ જાય ને, પણ મારી મોમાઈ તે તો અમારા નામ ઉપર સિક્કા મારી દે. કોણ આવ્યું તો કે મોમાઈ વાળા આવ્યા છે ભાઈ. એ કોણ આવ્યું તો કે મોમાઈ વાળા આવ્યા. મોમાઈ વાળા કોઈ દી મોરા હોય નહીં. મોરા હોય ની મારી વનસાગરી મોમાઈ વાળા ન હોય. બાપ મારી આ માથું ઝુકે તો ખાલી મોમાઈ ના ઝુકે. મારી કોઈ દી આ માળા પાયે કોઈ દી માથું ઝુક્યું નથી. અને બેટા મને મોમાઈ ના માથું ઝુકાવીને હાલા જતા હોય એ મને મોમાઈ ના માથું ઝુકાવી દુનિયાની માલિકો રખડતા હોય. અને બેટા કે તમારી બજારની માલિકો કે તમારું માથું ઝુકવા દઉં ને, અરે તો હરિયાણાના ઝાડવે મને કારા ગેજા ચડે બાપો. ચડે બાપો. અને બેટા તારો જીવતાનો જાનયો બની જાવ. બેટા એટલું તો નહીં જો એકથી તારો મુવાનો કાંધ્યો બની નો જાવ. બેટા તારો મુવાનો કાંધ્યો બનું નહીં. તેથી મને ડાભીને મોમાઈને ખોટ લાગે મારા વિહામાં વિહામાં વિહા.
હૈયાનો હાર મોમે મારો માથાનો તાજ તું હું મોમાય સાહેબ રૂપિયા વાળાનો ધર્મ સાંભળ્યો હોય ન સાંભળતો હોય મને નથી ખબર પણ ક્યારેક ગરીબડા રાગ થઈને તમે કદાચ મોમાઈ પાસે કદાચ 18 વર્ષની માતાજીની ગમે એ માતાજી હોય કદાચ બે હોશિયાર આમળા પાડો ને કાયમિક લાઈવ ની માલિકો બોલો છું રોજ તમારી દેવી નથી સાંભળતી રોજ તમારી માતા નથી સાંભળતી પણ કોક દી સાંભળે છે ભાઈ મારી દેવી ક્યાં વહી ગઈ મારી મોમાય આજે યમાળાની માલિકો હાડ ગારવા આવી ગઈ મારી દેવી કાતો તો ઉડણ બની ગઈ હોય ઓલો હરિયાણાનો બટડો આમેલી મારી દેવી ક્યાંક ભાગ્યાનો બની ગઈ હોય મારી દેવી ક્યાં તો હરિયાણાનો બટડો દેવી કદી મારી દેવી વહી ગઈ હોય અને કિસનિયા કદાચ મધરાતે મારી દેવીને યાદ કર અને બેટા હવારા માંગજો હાઈ જે તારા ભાણાની મારી ઘર નો પીરસો ને અરે તો તારા વડવાની પૂજાની મારી સ્વાગરી મો માય નો હોય સાહેબ નવ દુર્ગા ભાઈ તો નવ દુર્ગા માં છે ભાઈ અને મારી માતાજી નવ દુર્ગા આવ્યા હોય ત્યારે ભાવથી અલ્પેશભાઈ રમાડતા હોય પણ કેમ મારી નવ દુર્ગા હોય મારે ધીગો ધણી અને મારી નવ દુર્ગા માને બાપ પણ આજા એ તાજા સુખિયા રાખજે એ મારી નવ દુર્ગા દેવનો જે પ્રતાપ નવદુર્ગા બેઠી હોય બેન એ મારા ડાભીના કુળની માલિકો એક નવદુર્ગા બેઠી હોય અને જીતુભાઈ ઘણા એમ કેવું બધે આપણે જાય ને એટલે હારા માણા નો ભટકાય કદાચ બધે આપણે જાય એટલે હારા માણા નો ભટકાય ડેવિડભાઈ હા ઘણા ભુવાની હામા થાય એક મારી પાસે તો 8 નું ખાતું છે જગતની અંદર મારા ભેખ મારો બોલ હતો કે એક વખત આ મેલડીને ખેંચી લઉં અને આ કબીલાને હવન કરી નાખું બાપ અને પછી જો વણોલનો માંડવો હોનાનો કરીને જો ઇતિહાસમાં નો છાપી દઉં ને તો હું નવદુર્ગા નો હોઉં બાપ એ આઈ નવદુર્ગા છે ઓ ભાઈ એ ડેવિડભાઈ ઘણા એમ મારી પાસે 84 નું ખાતું છે મારા ભેખ આ વણોલની બૂટ છે ને બાપ હજી આ વણોલ પરિવારને કહું છું બાપ આ મારી જગાડેલી માતા છે અને દુનિયામાં જેથી બૂટને આડા કાંટા આવવા માંડે ને એના હળકતા અંગારા લેતા જો પાછી પડું ને તો મને ડાભીના મટલે કોકે ડાકણ પૂજી હોય બાપ ખમા જાઓ આ વણોલ પરિવારનો માંડવો આજે હોનાનો ને કાલે હોનાનો બાપ તમારા વિઘનના કરનારા હતા ને એને તો મેં ઉખેડીને મૂળિયા ઉખેડીને ફેંકી દીધા બાપ દુનિયાની માલિપા બૂટના મોઢેથી મુહૂર્ત નીકળે અને જગતમાં જો વિઘન આવે ને તેથી મને ખોટ હોય બાપ ખમા મજા બાપ માંડવો હોનાનો રંગત વિખાવાનો દો બાપ ખમા મારી તું અમારો ધણી થઈને બેઠી હોય હે મારી નવદુર્ગા અલ્પેશભાઈ માતા આપણો ધણી થઈને બેઠી હોય
કદાચ કોઈ લાગી આવે કોઈ કામણકાર આવે અને બેટા જો ડાભીની નવ દુર્ગા એને ભોની માલિકો નો ભંડારી દે ને અરે તો હણિયારાના ઝાડ વાળા છે બાપો અને મારી દુનિયાની માલિકો મારો 84 ખાતાનો ધણી મારી નવ દુર્ગા ઉતરી હોય ને મારી જગત ગમે એ બોલી જાય મારા બોલી બોલી જાય મળી જોઈ છે સાહેબ મારો ભાઈ જો કે આ કલાકારને બોલાવો એટલે બહુ મોટી વાત છે એના બાપાનું જો કે એવું નામ છે અમારા ભીમભાઈ વડોદરા ગામ આદિત્યનો વાળા જો કે કાન ગોપી ગુજરાત નહીં પણ વર્લ્ડની માલિકો પહેલો નંબર આવ્યો અમારા કાન ગોપી વાળા ભીમભાઈ વડોદરાના દીકરા એવા અમારા ડેવિડભાઈ વડોદરા અને તેજસભાઈ વડોદરા બંને ભાઈઓ આજ આવ્યા છે ભાઈ રામ લક્ષ્મણની જેને જોડી કહેવાય અને મળી જોઈ છે આ ભાઈઓનો ભાવ કોઈ દી વિખાવા દેતી નહીં મારી દુનિયાની માલિકો અમને પાડવા તો હજારો મારા રાજી છે અને ઘણા જેની માથે મારી નવ દુર્ગાનો હાથ હોય ને અને બેટા જો રતન દુખિયાને જો ચાવી રમકડાની માલિકો જેમ ફેરવો અને બેટા જો રતન દુખિયાને જો ચાવી રમકડાની માલિકો નાખો જેમ ફરે જો રતન દુખિયાને જો ફેરવું નહીં ને અરે તો હણિયારાના ઝાડ નવ દુર્ગાનો હોય મારા ડેવિડભાઈ ઉદરદાનો ભાવ છે બે લાઈન માતાજીની ગાવી શકો મારા ઉદરદા ભાઈ ડેવિડભાઈ ડગડી ના હે જદી લગને આવે નથી ભાઈ રમતાલ કોણ હોવે તેદી બનીને ભાઈ ભવાની તું આવજે આયલ મારને વેલી રે આયલ મારને વેલી રે પણ યુદ્ધમાં સૈનિક એ દેખને હોવી અને માતાજીને લાગે ના ગોળી તેથી દુશ્મનના ત્રોડી રે દુશ્મનના માથડા માડી તું તા નાખને તોડી રે આયલ માયને વેલી રે આ બાળકની તું જ છો વેલી રે આયલ માયને વેલી રે મારી તારા પાવલામાં પાથરી દઉં હવે મારા પ્રાણને તારા પાવલામાં પાથરી દઉં માતાજી મારા પ્રાણને શક્તિદાન ચારણ કે આ આખું આયુષ તુને ઓડ ઘોડ રે કિશન ભુવાની રે દુર્ગા આઈ તારે જોતને રે અજવાડે હવે મારે જીવવું માતાજી તારે જોતને રે અજવાડે હવે મારે જીવવું
મારી મારા ચામડાની સીવડાવો એ તારી મોજડી તોય મારાથી તારા એ જી ઋણ ના રે ચૂકવાય રે એ મારી નવ દુર્ગા માડી મારી મારા ચામડાની સીવડાવું એ તારી આ મોજડી મારી આખી દુનિયા રે મીર હું એક હાવ દુબળો અન લાખ જે તોડા એ જે દુબરા કેરી લાજ રે એ મારી મોમાઈ માડી એ મારી નવ દુર્ગા માડી મારી મારા ચામડાની સીવડાવો હે તારી આમો હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે તેથી ડગો ડગ આઈ આગે છે માં તારી કૃપાથી અમે પથડા કાય પારે હે મારી આઈએ કંઈક પર જાયા પ્યારે જોગ માયાએ કંઈક પર પ્યારે પણ મત દરિયે અમારું નાવાડું શેરેનો ધારું સમરણ એ દુર્ગા તમારું અને નાવડું પાછું એ તારા રે એનો ધારું હવે માતા થાજે હા બધી કે તારા છોરું સંભાળ જોગ માયા આજે હા બધી દુર્ગા સિકોતર થાજે હા બધી બાપ દુઃખ પડે ત્યારે મને ધર્મ સાંભળે ભાઈ દુઃખ જેની ઉપર પડ્યું હોય એને દુઃખ ની ખબર હોય ભાઈ એ વિચી જેના કઈડા એને વેદનાની ખબર હોય એ ગુંબડું થયું ને પીડાની એને ખબર હોય ભાઈ પાટાના બાંધનાર ને ખબર ન હોય આપણને કેટલી પીડા થાય છે ભાઈ જીતુભાઈ કોઈક દુખિયો માણા બેઠો હોય એની ક્યારેક વાતો સાંભળી ને તો આપણને એમ થાય ઓહો આવી દુઃખની વાત ત્યારે કવિ કહેશે પણ શું કહે એ તમે ના પૂછો યા ગરીબની વાતો રે વાતડીએ બ્રહ્માંડ ડોલે એ તમે ના પૂછો યા ગરીબની વાતો રે વાતડીએ બ્રહ્માંડ ડોલે
અને મારી વાતલડી એ ઓલા મંદિરો હાબરે એ ત્યાં તો ઓલી મંદિરની મૂર્તિ રોવે રે વાતડીએ રે માંડ ડોલે. ગરીબની કેવી વાત હોય છે. જો માતાજીને રોવું પડતું હોય, ધર્મને રોવું પડતું હોય, એની વાતો કેવી છે. જો મૂર્તિની મારી કરતી આહુડા ભરતા હોય એ વિચી જેને કઈડો હોય એને ખબર પડે કે કેટલો ચડે ને કેટલો ઉતરે ભાઈ. અને સાહેબ મારી મનસાગરી મોમાઈ મારી દુર્ગા રંગવા આવ્યા હોય. હે ઘણા ઘણા કઈ રાતે મારા એ ઘણા ઘણા કઈ રાતે મારા કામ મારે મોમાઈ તને કેમ ભૂલું માં. અને બાપ જેને મારી પોકરની ગાંડી ખોડિયાલ કહેવાય ભાઈ. જો કે આ માંડવાની માલિકો હું બીજી વાર બોલું છું ભાઈ. જીતુભાઈ આપણી આપાની ખાઈ જાય પણ કોઈ દી થાપા વાળી ખરતી નથી ભાઈ. અને ગાંડા જ્યાં મારી પોકરની ખોડિયાલના થાપા હોય ને અને મારો દીકરો કદાચ દુનિયાની માલિક પર ગમે ત્યાં રખડતો હોય મારી ખરેડાના ઝાડવે બેઠીને મારી પોકરની ગાંડી ખોડિયાલને યાદ કરે અને બેટા જો આવી રૂપી નો રહી જાવ ને અરે તો તું જીતુ પોકરની પૂજેલી ગાંડી ખોડિયાલ નો હોય બાપો. અને બેટા કદાચ મોમાઈને ગોતું ન ઉકલે ને ત્યારે મારી ખરેડાના ઝાડવે બેઠેલી મારી જીતુ પોકરની ગાડી ખોડિયાલને બેટા યાદ તો કર. બેટા કદાચ તારી મોમાઈ જવાબ ન દે ત્યાં કદાચ મારી ખોડિયાલને યાદ કર. અને બેટા જો ગોતા ઉકેલીને તારા હામાં ન દઉં ને અરે તો મારા ખરેડાના ઝાડવા લાજવા. મને ઓસિયારા હોડા મન દેવી ને ગમે નહીં. જીતુ ભુવા તારી આંખ માંથી આહુડું પડે મને ગાંડી ખોડિયાલ ને ગમે નહીં મારા વાલા વિહામાં. પોકરની ખોડિયાલ મારી માયા મેલતી નહીં હો. તે મારા રાખનું મારા દુબડા માળાનું તે મારું બાવડું જાયલું હોય મારા કિશનિયાનું બાવડું જાયલું હોય. સાહેબ કિશનભાઈ જીતુભાઈ જેથી કિશનભાઈ ને ભૂવા થાય જોકે અમે નહોતા પણ પહેલી વેલી ડાક તો અમે કિશનભાઈ ને ધૂણાવ્યા હતા ભાઈ. મારો ભાઈ મારા અલ્પેશભાઈ સગા મોટા ભાઈ છે ઈ ડાક ઉગાડતા ત્યારે હું મંજીરા એની બાજુમાં વગાડતો હતો. હા ત્યારે હું દેવનભાઈ મંજીરા વગાડતો હતો. મને આવું કઈ આવડતું નહોતું પણ અત્યારે માની દયા એવી છે કે કઈ ઘટતું જ નથી આપણે. હા અત્યારે માની દયા એવી છે કે કઈ આપણે ઘટતું નથી મળી. પણ જેથી કિશનભાઈ ને ભૂવા થાય પણ
ત્યારે એ માણાને કાંઈ ગતિની નહોતી ખબર પડતી, કાંઈ વચન વધાવવાની ખબર નહોતી પડતી બાપ. અને બેટા હું મોમાઈ બોલી હોય ને, અને બેટા જેનું બાવળું મેં મોમાઈ જાયલું હોય, બેટા મને મોમાઈ ને પાદરની માલીપુર વારવા આવ્યા હોય. જો બેટા કારી ગાય બની તારી હામી નો આવો, કારી ગાય બની તારી હામી નો આવો. જીતુભાઈ તેથી આ ડાભી પરમાણ લેવા બેઠા હતા. મોમાઈને આપણે વારી નાવી છે, આપણને પરમાણ શું મળશે? પણ મને જેવું તેવું યાદ છે જેથી ગાય બનીને મોમાઈ હામી આવી ગઈ. જોકે બહુ જાજો ટાઈમ થઈ ગયો, થોડું ઘણું મને કદાચ યાદ હશે, પણ કારી ગાય બનીને મારી મોમાઈ હામી આવી હતી તેથી આ બધા ડાભી ચાર પગે થઈ ગયા હતા ભાઈ. ભલામણા વસ્તી ના પાડતી હતી ત્યાં ભુવાના કાંઠે માતા આવે ને અમે કોઈ નથી માનતા. અને કાલા જેનો મેં બાવળું જાયલું હોય ને મોમાઈએ, અને બેટા જો મોમાઈ જો મેલીને વહી જાવ ને, અરે તો મારા નામના સાડિયા બધાય બાબો, બધાય બાબો. મારી ડાકના ડોકારે રે રમે મારા એ લક્ષ્મણ બાપા રે લો મારા ડાભીના સુરવીર રમવા આવ્યા હોય, એ મારા લક્ષ્મણ બાપા રમવા આવ્યા હોય, અને ત્યારે મારા દેવીનભાઈ ઓડેદરા ભાવથી રમાડતા હોય. કેમ આજ પૂછ
પૂછું તું ને પાડિયા રે તારા દોલડા કેરી વાત રે હે તારા દોલડા કેરી વાત પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે કેમ રંગાણો પ્રેમ બોલો મોમાય માતની